આ બોરો શો જ લ્યા દેખાતો ને મને બીડીઓ લાવી આલો તે રાવ એ બુરા હટજે યાર ડોવાનું છે આપણે રાત પાર કરમ હું હતું આ બાત તો આય આમાં આખું એવું હોય તો કા પાર કરો બીડીઓ પડી હોય તો લાઈક કેમ આઈ થિંક રાતે 25 ઘરે જા એટલે 25 ચાલતી હે ઓ ઠૂંઠો જ ભેગો કરવાના હોય એ તો તને મારે તો જોવું છે તો તને ખબર છે બીડીઓ આ બીડીઓ પીને ઉધરો થઈ જાય એટલે આ ઉધરો થાય પણ જેના વાળા ના ચાલતો એ ના ચાલે પડી હોય તો લાઈક ગો લાવ આખો બીડીઓ પીને પટી જો એટલે ઘરમાં પડી છે તો તને લેતા આવતો હોય તો પેટી લાવી પડી હા પડી રહેશે પણ હાલતો નહીં લેતા બેડી પેટી બધું આપણે બધા હાલવી જ નહીં એટલે પણ તે એકી વખત હાલ દે કે મને મારા આખો દાડો માગ ના કરવી પડે એકી વખત તમે પીજો પાછી માગ ગરજે લઈ આવવાની પણ તું આલી મારે માગવી ના પડે કાં એ એટલે તમારે હું વાત કરું લ્યો ચાર્જ આખો દાડો ચલો જો આ બીજી હું રાખું મજા લ્યો પણ હાલી દીધી હોય તો તમે કલાક ના ચલવો અમે હાલ પીજો બેઠા બેઠા એટલે આ તારા પણ તો બીડીઓ ખાલી હું માગીશ આ બીજોના છોકરા બાપા દારૂ પીતા હશે નહીં પેલી ચાલતું ને તે દારૂની ઠેલીઓ લાઈને આવે છે હું તો તારા પણ બીડીઓ જ માગીશ એ છોકરા ગોડા કહેવાય બાપને સરાવ મૂઢા એટલે ગોડા ના કહેવાય ડાયા કહેવાય કે મા બાપની સેવા કરું છું એવી ગોડી જેવા હોય અરે ખાવાનું કોઈક લઈ આલે દારૂ કોણ લઈ આલે એ ગોડા લઈ આલે તમે ખાલી બીડીઓ માગીશ નહીં તાર પણ દારૂ માજો બીડીઓમાં તું આવું કરશે દારૂ તો હું મને લઈ આલે એ બીડીઓમાં રાગા બને જ કરાય તમને બીડીઓ કોઈ નહીં મળે સારું છે હું નહીં પીતો ખાવાનું જે મંગાવી દો જે જોવે સારું હે હું આમ ટોકાના પારો મારે ઘેર કોમ હા તારે કોમ કરવો કરે જો કા બે બીડીઓ માગી મો તો આખા ગોમનું સંભળાઈ દીધું મને તો આ હું પ્લે કરતા હું ઊંઘવા દે મને ભૂખ લાગી છે પેટમાં બરોબર ભૂખ લાગી છે કેટલા વાગ્યા લ્યા 2 વાગ્યા પણ આ તો મને ખવડાવવાનું કોઈ નોમાય નહીં લેતો મને તો ઊંઘ સળી જ પણ એને સંભાળીને આલી દેવું પડે ખાઈ લી અલ્યા ભૂરાવ એ ભૂરા બખા કરો આખો દારી બીડી લઈ જાવ પાછી એટલે બીડીઓ તો પીધી ખાવાનું લાગતી હેડ અચ્છા વાઢું જો ઓ વાઢે 2 વાગ્યા તો વાઢે છે તો તાને તું જાણવો હતો એટલે અમે હું તને કોઈ 2 વાગે ખવડાવતા હતા અને ઘેર કોણ છે રોધવારું શું છે બધા ઘરમાંથી એમાં બહાર નહીં ગયો આજ તો અરે બાર જો પણ તારો રંધન તો રાખવું હતું કે તો બધા રંધા હે ચાણ 2 વાગે થઈ જાય હમણાં હાલ 2 વાગે થઈ 2 વાગ્યા ને તમે આખરે બૂમ પાર કરો ઊંઘો શાંતિ એટલે ખાવાનું તો માગું કે ટાઈમ થાય એટલે 2 વાગે શમ અમને ભૂખ ના લાગે એ થાય રાગ રાગ શું થાય છે રાગ રાગ તમે હેરાન કરી નાખ્યો મને તને હેરાન નહીં કરી નાખ્યો પાર એટલે ભૂખ લાગી એટલે ખાવાનું માજુ તને શું હેરાન કર્યો કે તે બંચેલો હું ઉઠાડું હાલ ઊંઘો કે હા હાલ ઊંઘો હા રેડ તો બસ મને કહેજે ઓ આ ઢોર લોહી પી ગયો આજ તો અને થોડો ખટકો રાખજે રોધવાનો પાછો સારું સારું ઘેર ઊંઘી રહ્યા છો પાછા ગટારાવ કરો તમને અલ્યા મારો તો જે થયો તો પણ તું પેલા બોલતો ડોહો કરે છે તમે હેરાન કરો તો ઢોર કેવું પડે કા મને દવાખાને લઈ જા કે હા બીડીઓ ઓછી પીવો દવાખાને લઈ જાઉં અલ્યા શો પીધી છે આ બીડીઓ પીને મને દુઃખ થયો લે મને દવાખાને લઈ જજે હા ફરે દવાખાને લઈ જાઉં પેલા આ ગુણ પડ્યા ખાતા નહીં બીડીઓ વધારે પી કરે પુરાવ ડોક્ટર હારો તો મને તો આળું ખાસો ફરક પડી ફરક પડી ગયો ને ઓવા બસ તાને હવે ગોળીઓ જ જો ખાલી ઘરે જો કે ઘરે તો પડશે તાણ વસ થવા ઓ સાધન કર્યું હોય તો મને કઈ અડાય તો એના તો આટલા હું સાધન કરું છું હાલ ના રિક્ષામાંથી આપણે આટલું બરોબર બે હું પાણી લઈ ગોળીઓ કરો સારું જઈને દવા થઈ અને મહિને 25 જણી બીડીઓ થાય હું અહીં કંટાળ જવાનું પણ કરવું પડે રવાના કરવા પડશે આમ તો નહીં જોઈ તો કોક વિચારીને નીકળવા પડશે હવે મત તૈયાર છે ને લુગડા બુગડા બધું તૈયાર છે એટલે મહિના 1000 રૂપિયા ભરવા થાય કે રવાના કરવા પડે પછી હા પાછો શા ઠેલો લઈને પરવાજ નહીં જવું તમારે કહેતા વચમાં ડેરીથી પરવાજ ગોઠવાનો
એવું છે એમ? વાહ ચોકન જાય છે પ્રવાસ આ પાછા હેરાનું જવામાં એવું છે એમ? હા તો હેડ હું એ ભગવાનના દર્શન તો કરી લઉં. વાહ હું તો તને ખરાબ સમજતો હતો, તું તો સારું નીકળ્યો. તો તાને એક 12 મિનિટ એકદમ મેકરો પર ફરવા એવું છે એમ? તો તાન લે હેડ તાણ. તું છોકરા ખરાબ લાગતું ના લે. છોકરા લીધો છે મારો અંબારે. બધું જોઈ લ્યો પૈસા છે કે મોય? પૈસા બધું મેલી દો હા લેવડો તાણ. ચાલ હા આ તો મજા આવી જશે. અલ્યા શું ડે કાકો બતરી દો પરવાત જાઉં છું, આ લઈ જાય છે મને રણુ જાતે. ચોકા લઈ જાવ તે રણુજા પાછો આજે કોણ જોશો તે આપણે ગમે નહીં પરવાસ ગોઠવાનો ડેરીમાં છે પણ હારું હું તો રોજ ગામમાં ફરું એ કાકા મોલ થાય બોલો બરાબર. એવું કે છે? પૂછવા હું તો દે. તો ડેરીમાં જાઉં છું રોજ તે મને તો કોઈ આવું ખબર નહીં મારે ડોહાર ના મોકલા ના કર તાર કીધું જ નહીં અરે ના હારું રોજ જાઉં છું મને ના ખબર હોય એમ તો એ કાકા લગજે શક્તિ છે આપણા મોલ છે પણ ડેરીનો તો એવો કોઈ પરવાસ જ નહીં કાકાજી મમ્મા કાકાજી અલ્યા. આશ્રમમાં મેળવા જઉં છું એવું ના કરાય તું બાંધા તું તો કેવો માણસ છે યાર ચાલ આપણા ઠાકોર સમાજમાં એવું કોઈ છે ડોશી ડો કે આપણા આશ્રમમાં હે અલ્યા અરે હું તો તું મને પ્રવાસનું બોનું કરી મને આશ્રમમાં મેકવા આવતો તો. તો કાકા હું તમારી કંટાળ જેવું કરે અલ્યા તને ધાબાળો ઘર બની આલ્યો, ગાડીઓ લઈ આલી અને તું તો મને આશ્રમમાં ગયા. બાંધો ભગવાન નાટક કરે કે બધા આગળ આવો છોકરો ભગવાન કોઈને ના આલે, મને આશ્રમમાં મેકવા આવે છે. એના કરતા લઈ લીધો હોત તો સારું હતું. અલ્યા ભાઈ હા. આપડે તો શોય કોઈ ડોશી ડોહો આશ્રમમાં નહીં ને તારા ના મેલ્યા હોય તારે કટકો ખાહે ને પડ્યા રહી એવું છે કોઈ નહીં આપણે મારે તો સમાજમાં તારા ગાતી પ્રવાસમાં નહીં આબુ મને. ઠાકોરો ના ના હોય હું મેકવા જતો કંટાળ જેવું અરે કંટાળો તો રોજ હોય અમારે ઘેર કંટાળો હોય છે પણ એવું ના કરીએ એવું કે મેલવા જઈએ આવું કહે તું કીધું કે હું હાલ મેક્યા હોત જો પેલા કાકા નો ખબર પડી તો નાઠા અમે ના આવે જાય એ ને નાટક બહુ કરે ભર. જો તું તારે 1000 રૂપિયા પડે તો ખુશી ખુશી આલી દે એમ તો કોઈ તકલીફ નહીં પાડતો અરે તકલીફ ના પાડતો ને તું મેલવા નાઠો મને હેરાન કરી નાખ બધા રૂપિયાવાળા છોકરા ના હારા. મુઈ ગમે તે કરીને ગાડીઓ લઈ આલી, ઘર બનાવી આલ્યું અને અમે સેવા કરવાનો ટાઈમ આવે મારું એટલે મને તો વૃદ્ધાશ્રમમાં મેકવા વાળા છોકરા ના હારા. ગરીબોએ હારું એટલે ગરીબોએ બોલે બટકું ખરાબ પણ ઘેર ઊંઘાડી મેલું. અમારે તો રૂપિયાવાળા હતા તે મને તો વૃદ્ધાશ્રમ મેકલતા હતા. એ તો ઈવાના છોકરા ઈવાને જ વખો પાડશી. તો એ નહીં કે કોઈ નહીં એટલે કાકા ઊંઘજો નહીં ઊંઘું મારે જા ના હું આવું નહીં કરું મારે નહીં. ભૂલ થઈ જાય આપણે તો માફ કરી દીધો નહીં જા તું મારો છોકરો સીધ નહીં આવો નકોમાં મારે ના હોય માફ કરી દો નહીં.